हेलो केम छो मजामा छो घरे छो सेफ छो ओके प्रेक्टिस करो छो यस वेरी गुड प्रेक्टिस पण करी रहेला छो चलो तो लास्ट टाइम सुधी आपणे बोहरना परमाणु नमूना पर आधारित केटलाक दाखलाओनी प्रेक्टिस करेली केटलाक दाखलाओ तमने होमवर्कमां करवा माटे आपेला पण छे तमारा रिप्लाय पण रेग्युलरली आवी रहेला छे वेरी गुड अभिनंदन કેટલાકના રિપ્લાય જે છે સાચા છે કેટલાકમાં થોડી થોડી ભૂલ થાય છે કે હજુ પણ તમને કહું છું કે તમે દાખલા ગણ્યા બાદ દાખલાનો જે આન્સર આવે છે તેમાં એકમ ખાસ લખો તમે કેમ એકમ નથી લખી રહેલા કોઈ પણ જવાબ આવે છે તેમાં એકમ ખાસ મેન્શન કરો કે તમે તરંગ લંબાઈ શોધી છે તો ભાઈ એનો એકમ કયો છે તમે મીટરમાં જવાબ લાવેલા છો તમે નેનોમીટરમાં જવાબ લાવેલા છો તમે એંગસ્ટ્રોમમાં જવાબ લાવેલા છો એકમ ખાસ લખો ઓકે પ્રેક્ટિસ કરો છો વેરી ગુડ ચાલો તો હવે બુકમાં જોશો તમે તો બોહરના પરમાણુ નમૂના પછી તરત જ કંઈક બોહરના પરમાણુ નમૂનાની ખામીઓ એવો ટોપિક સ્ટાર્ટ થાય છે બટ એકચ્યુઅલી આપણે આ ટોપિકને સ્ટાર્ટ હાલમાં નથી કરવાનો હાલમાં તમારે એ જાણવાનું છે પહેલાં કે બોહરે જે પોતાનો પરમાણુ નમૂનો આપેલો તે સમયમાં વેરી સક્સેસફુલ ખૂબ જ સક્સેસફુલ થયેલો બોહરનો પરમાણુ નમૂનો ઓકે બટ આ બોહરનો પરમાણુ નમૂનો એકચ્યુઅલી ફેલ કેમ થયો બોહરનો પરમાણુ નમૂનો એકચ્યુઅલી ફેલ થવા પાછળનું શું કારણ હતું એ પહેલાં જાણીએ અને પછી આપણે બોહરના પરમાણુ નમૂના તરફ એની ખામીઓ તરફ જઈશું કે બોહરના પરમાણુ નમૂનામાં શું ખામીઓ આવી એના તરફ પાછળથી જઈશું બટ પહેલાં આપણે એ જાણીએ કે બોહરના પરમાણુ નમૂનાના ફેલ થવા પાછળના કારણો શું હતા તો મુખ્ય બે કારણો હતા બોહરનો પરમાણુ નમૂનો જે ફેલ થયો તે જમાનામાં બહુ સક્સેસફુલ પણ થયો અને પછી ફેલ પણ થયો તો બોહરનો પરમાણુ નમૂનો કેમ ફેલ થયો હવે જ્યારથી ચેપ્ટર ચાલુ થયેલું છે ત્યારથી આપણે આ જ વાત કરી રહેલા છે ઠીક છે ને કે થોમ્સન પોતાનો પરમાણુ નમૂનો આપે છે પાછળથી ફેલ થાય છે રુથરફોર્ડ આવે છે રુથરફોર્ડ પોતાનો પરમાણુ નમૂનો આપે છે તે પણ ફેલ થાય છે હવે બોહર આવે છે બોહરનો પોતાનો પરમાણુ નમૂનો આપણે સમજી ગયા આપેલો હવે પાછો તે પણ ફેલ થવાનો છે બટ એના ફેલ થવા પાછળના મુખ્ય બે કારણો હતા એક તો હતો કે દ્રવ્યનો દ્વિસ્વભાવ જેવી રીતે પ્રકાશનો દ્વિસ્વભાવ હતો આપણે વચ્ચે ગયા વીકમાં આખું અઠવાડિયું પ્રકાશના દ્વિસ્વભાવ ઉપર કાઢેલું કે પહેલાં પ્રકાશને તરંગ સ્વભાવ છે એવી બધી આપણે દલીલો કરેલી ત્યાર પછી આપણે વાત કરેલી કે મેક્સ પ્લાન્ક અને આઇન્સ્ટાઇન ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ ઉપરથી સાબિત થાય છે કે ભાઈ પ્રકાશને કણ સ્વભાવ પણ છે અને ફાઇનલી એ કંઈક એવું સ્વીકારી દેવામાં આવેલું કે ભાઈ પ્રકાશને દ્વિપ્રકૃતિ છે પ્રકાશનો દ્વિસ્વભાવ છે ઓકે એકચ્યુઅલી આ બુકમાં નથી એકચ્યુઅલી આ વસ્તુ બુકમાં નથી એ આઇન્સ્ટાઈને અને મેક્સ પ્લાન્ક અને આઇન્સ્ટાઈને ભેગા મળીને પ્રકાશના દ્વિસ્વભાવ ઉપર આધારિત એક સમીકરણ પણ ઉપજાવેલું હતું મેક્સ પ્લાન્ક અને આઇન્સ્ટાઈને ભેગા મળીને પ્રકાશના દ્વિસ્વભાવ ઉપર આધારિત એક સમીકરણ પણ ઉપજાવેલું હતું જે એકચ્યુઅલી બુકમાં નથી માત્ર જો તમને જાણકારી માટે કહું તો પ્રકાશના દ્વિસ્વભાવ ઉપર આધારિત એક સમીકરણ મેક્સ પ્લાન્ક અને આઇન્સ્ટાઇન સંયુક્ત રીતે એક સમીકરણ ઉપજાવેલું હતું જેમ કે તમે બધા જ મોસ્ટ પ્રોબેબલી ખૂબ જ પ્રચલિત સમીકરણ આઇન્સ્ટાઇનનું E=mc² થિયરી ઓફ રિલેટિવિટીના સાપેક્ષવાદના સિદ્ધાંતનું આ સમીકરણ જાણો છો E=mc² બટ એકચ્યુઅલી આ E=mc² નું જનરલ ફોર્મ શું છે આ સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટી છે આઇન્સ્ટાઈને સાપેક્ષવાદના બે પ્રકારના સિદ્ધાંત આપ્યા છે બરાબર સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટી અને જનરલ થિયરી ઓફ રિલેટિવિટી તો જનરલ થિયરી ઓફ રિલેટિવિટીમાં કંઈક આવું ઇક્વેશન છે કે E² m × c² નો સ્ક્વેર ઇન્ટુ cp નો સ્ક્વેર આ જનરલ થિયરી ઓફ રિલેટિવિટીમાં આવતું ઇક્વેશન છે આઇન્સ્ટાઇન અને મેક્સ પ્લાન્કે સંયુક્ત રીતે કામ કરેલું ચાલો હવે પ્રકાશના દ્વિસ્વભાવ ઉપર આધારિત સમીકરણ કે જે મેક્સ પ્લાન્ક અને આઇન્સ્ટાઇન આપીને ગયેલા તેની વાત કરું છું જે ટોપિક એકચ્યુઅલી બુકમાંથી સ્કીપ થયેલો છે પણ એના વિશે જાણવું જરૂરી છે પ્રકાશનો દ્વિસ્વભાવ ચાલે છે હા ઓકે પ્રકાશ લાઇટ ફોટોન હવે તમે વિચારો કે પ્રકાશનો જે કણ છે જેને આપણે ફોટોન બોલીએ છીએ પ્રકાશનો જે કણ છે જેને આપણે ફોટોન બોલીએ છીએ એ ફોટોન પાસે કોઈ માસ છે ફોટોનનું કોઈ દળ છે પ્રકાશનું કોઈ દળ છે ના ફોટોનનું કોઈ દળ નથી તો ફોટોનનું દળ
એટલે કે માસ ઇઝ ઇક્વલ ટુ 0 છે. જો ફોટોનનું માસ બરાબર 0 છે તો આ જનરલ થિયરી ઓફ રિલેટિવિટીના સમીકરણમાં જો હું આ એમની વેલ્યુ 0 લઈ લઉં તો શું થાય? તો કે આ આખું સ્ટેપ 0 થઈ જાય. તો શું બાકી રહે? તો કે ઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સી ઇન્ટુ પી નો સ્ક્વેર. બંને બાજુ વર્ગમૂળ લઉં તો શું બાકી રહે? તો કે ભાઈ ઈ ઇઝ ઇક્વલ ટુ સી ઇન્ટુ પી, આવું બાકી રહે. ઓકે, હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ ઈ ઇક્વલ ટુ ફોટોનની એનર્જીનું સૂત્ર, પ્રકાશના ફોટોનની એનર્જીનું સૂત્ર શું છે? h ઇન્ટુ સી બાય લેમ્બડા. આગળ આપણે દાખલા કરી ચૂકેલા છે. તો પ્રકાશના ફોટોનની એનર્જીનું સૂત્ર છે h ઇન્ટુ સી બાય લેમ્બડા. અને જનરલ થિયરી ઓફ રિલેટિવિટી પ્રમાણે જો ફોટોનનું દળ એટલે કે માસ બરાબર 0 છે તો E ઇક્વલ ટુ સીપી આવે છે. સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2, જો આ બે સમીકરણોને સરખાવીશું, જો E બરાબર આટલા છે તો આના બરાબર પણ આટલા થશે. તો જો આ બે સમીકરણને સરખાવીશ, સમીકરણ 1 અને સમીકરણ 2 ને, તો શું આવશે? તો કે સી ઇન્ટુ પી બરાબર h ઇન્ટુ સી ડિવાઇડેડ બાય લેમ્બડા. બંને બાજુથી સી કેન્સલ કરીશ તો શું આવશે? પી ઇઝ ઇક્વલ ટુ h ડિવાઇડેડ બાય લેમ્બડા. લેમ્બડાને સૂત્ર કરતાં બનાવીશ અને પીને છેદમાં જવા દઈશ તો શું આવશે? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ hના છેદમાં પી. આ સમીકરણ પ્રકાશના દ્વિસ્વભાવ ઉપર આધારિત મેક્સ પ્લાન્ક અને આઇન્સ્ટાઇન જે દુનિયાથી વર્ષોથી છેલ્લા 500-600 વર્ષથી 300-500-600 વર્ષથી દુનિયામાં જે ઝઘડો ચાલી રહેલો હતો કે ભાઈ પ્રકાશને તરંગ સ્વરૂપ છે, પ્રકાશને કણ સ્વરૂપ છે, કોઈ કે પ્રકાશને તરંગ સ્વરૂપ છે, કોઈ કે પ્રકાશને કણ સ્વરૂપ છે, તો ફાઇનલી મેક્સ પ્લાન્ક અને આઇન્સ્ટાઈને પણ એવું જ કીધેલું કે ભાઈ પ્રકાશને કણ સ્વરૂપ છે. પણ પેલા લોકો એવું કહેતા હતા કે પ્રકાશને તરંગ સ્વરૂપ છે. તો આ બંને ભેગા મળીને કંઈક એવું સમીકરણ પણ સાબિત કરી આપેલું હતું કે જેમાં પ્રકાશની વેવ પ્રકૃતિ એટલે કે તરંગ પ્રકૃતિ અને પ્રકાશની કણ પ્રકૃતિ બંનેનો સમાવેશ થઈ શકે, જેવું કે લેમ્બડા બરાબર hના છેદમાં પી. હવે આ સમીકરણમાં પ્રકાશના બંને નેચર આવી ગયેલા છે, જેમ કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h ના છેદમાં પી એટલે શું? વેગમાન. પી બરાબર m ઇન્ટુ વી, આવું થાય. તો જો હું પીની વેલ્યુ લખું અહીંયા m ઇન્ટુ વી, તો આ સમીકરણ એવું જ બતાવે છે કે લેમ્બડા એટલે તરંગ લંબાઈ. હવે તરંગ લંબાઈ કોને હોય? જે તરંગ હોય તેને તરંગ લંબાઈ હોય. અને માસ કોને હોય? દળ કોને હોય? કે જે પાર્ટિકલ હોય, જે કણ છે, જે પોતે કણ છે તેને દળ છે, અને જે તરંગ છે તેને તરંગ લંબાઈ છે. તો એક જ સમીકરણમાં એમ એવું બતાવે છે કે કણ સ્વરૂપ છે, કેમ કે કણનું જ વજન હોય, અને લેમ્બડા એવું બતાવે છે કે તરંગ સ્વરૂપ છે. તો પ્રકાશ માટે મેક્સ પ્લાન્ક અને આઇન્સ્ટાઈને ભેગા મળીને તેની રિલેટિવિટીના થિયરી ઉપરથી આ ઇક્વેશન પણ સાબિત કરી ચૂકેલા છે પ્રકાશ માટે. બરાબર, એના ડ્યુઅલ નેચર માટે. પ્રકાશ માટેનું આ સમીકરણ મેક્સ પ્લાન્ક અને આઇન્સ્ટાઈન ઓલરેડી સાબિત કરી ચૂકેલા હતા, પણ જે બુકમાંથી આ ટોપિકને સ્કીપ કરેલો છે. તો પ્રકાશ માટે કંઈક આવું સમીકરણ આવે છે. કયું સમીકરણ? તો કે ભાઈ પ્રકાશ માટે સમીકરણ આવે છે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ hના છેદમાં પી, જે સાબિત કરે છે કે ભાઈ પ્રકાશને તરંગ પ્રકૃતિ પણ છે અને પ્રકાશને કણ પ્રકૃતિ પણ છે. આ ટોપિક બુકમાંથી સ્કીપ થયેલો હતો. ઓકે, કઈ રીતે આવ્યું? પ્રકાશ માટેની વાત ચાલે છે. હા, પ્રકાશ માટેની. ઓકે, ક્લિયર? આ સમીકરણ પ્રકાશ માટે મેક્સ પ્લાન્ક અને આઇન્સ્ટાઈન સાબિત કરી ચૂકેલા હતા. હવે પ્રોબ્લેમ એ થાય છે કે એક ધ બ્રોગલી નામનો સાયન્ટિસ્ટ આવે છે. જ્યારે બોહર પોતાનો પરમાણુ નમૂનો આપે છે, અને બોહરે જે પોતાનો પરમાણુ નમૂનો આપેલો એ તમને યાદ હોય તો મેં કીધેલું કે બોહરે પોતાનો જે કંઈ પણ પરમાણુ નમૂનો આપેલો એ કેવી રીતે આપેલો? તો કે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનને કણ સ્વરૂપ છે, ઇલેક્ટ્રોનને કણ પ્રકૃતિ છે.
ઇલેક્ટ્રોનને કણ પ્રકૃતિ છે એમ સ્વીકારીને બોહરે પોતાનો પરમાણુ નમૂનો આપેલો. ઓકે, તો બોહરનો પરમાણુ નમૂનો એવું દર્શાવતો હતો કે ઇલેક્ટ્રોનને કણ પ્રકૃતિ છે એમ માનીને એને જેટલા પણ સમીકરણો આપણે તારવ્યા એ બધા જ સમીકરણો ઇલેક્ટ્રોનને કણ પ્રકૃતિ છે એમ માનીને તે જમાનામાં બોહરે તારવેલા હતા. પણ હવે આ ધ બ્રોગલી નામનો સાયન્ટિસ્ટ આવે છે અને ધ બ્રોગલી નામનો સાયન્ટિસ્ટ એવી દલીલ કરે છે કે જો ભાઈ તમે એવું કહેતા હતા કે જે લાઇટ છે, જે કંઈ પણ પ્રકાશ છે, ધ બ્રોગલી નામનો સાયન્ટિસ્ટ એવી દલીલ કરે છે કે જ્યારે લાઇટને તરંગ પ્રકૃતિ અને કણ પ્રકૃતિ બંને હોઈ શકે છે. જો પ્રકાશને તરંગ પ્રકૃતિ અને કણ પ્રકૃતિ બંને હોઈ શકે છે તો ધ બ્રોગલી એવું કહે છે કે ઇલેક્ટ્રોનને પણ, જે આપણે ઇલેક્ટ્રોનને કણ માનીને ચાલીએ છીએ, એ ઇલેક્ટ્રોનને પણ તરંગ પ્રકૃતિ અને કણ પ્રકૃતિ બંને હોઈ શકે છે. ચાલો નવી વાત ચાલુ થઈ. હવે અત્યાર સુધી ઝઘડો ચાલતો હતો કે પ્રકાશને તરંગ પ્રકૃતિ છે અને કણ પ્રકૃતિ છે. હવે નવી ચાલુ થઈ ગઈ વાત. આ ધ બ્રોગલી નામનો સાયન્ટિસ્ટ એવી થિયરી લઈને આવે છે અને એવું કહે છે કે જો તમે અત્યાર સુધી એમ કહેતા હતા કે પ્રકાશ કે જે પોતે તરંગ માનવામાં આવતો હતો એને કણ પ્રકૃતિ છે, પ્રકાશને જો તરંગને કણ પ્રકૃતિ છે એવું સાબિત થઈ ચૂકેલું છે, તમે એના દ્વિસ્વભાવ સ્વીકારી લીધેલા છે કે પ્રકાશ કે જેને તરંગ માનવામાં આવતો હતો તેને કણ પ્રકૃતિ હોઈ શકે છે, તો હું ઊંધું બોલું છું. ધ બ્રોગલી એવું કહે છે કે હું હવે ઊંધું બોલું છું. હું એવું કહું છું કે ઇલેક્ટ્રોન કે જેને તમે કણ સ્વીકારેલો છે તેને તરંગ પ્રકૃતિ પણ હોઈ શકે છે. ધ બ્રોગલી આવી દલીલ કરે છે કે ઇલેક્ટ્રોનને તમે જે કણ સ્વીકારો છો આ ઇલેક્ટ્રોનને પણ તરંગ પ્રકૃતિ હોઈ શકે છે. જો પ્રકાશ કે જેને તરંગ સ્વીકારવામાં આવતો હતો તેને જો કણ પ્રકૃતિ હોઈ શકે છે તો ઇલેક્ટ્રોન કે જેને કણ સ્વીકારવામાં આવે છે તેને પણ તરંગ પ્રકૃતિ હોઈ શકે છે. આવી દલીલ કરે છે. ઓકે, તો ધ બ્રોગલી આ એક બહુ મોટી વાત કરી દીધી કે ભાઈ જેને તમે અત્યાર સુધી કણ સ્વીકારેલા હતો ઇલેક્ટ્રોન, હવે ઇલેક્ટ્રોનની વાત ચાલે છે. ધ બ્રોગલી એવી દલીલ કરે છે કે જેને તમે અત્યાર સુધી કણ માનીને ચાલેલા છો, છેલ્લા 100-200 વર્ષથી તમે જેને કણ માનીને ચાલો છો એને પણ તો તરંગ પ્રકૃતિ હોઈ શકે છે ને. જો પ્રકાશને તરંગ પ્રકૃતિ અને કણ પ્રકૃતિ બંને હોઈ શકે છે તો ઇલેક્ટ્રોનને પણ જેને કણ માનીને ચાલેલા છો તેને પણ તરંગ પ્રકૃતિ હોઈ શકે છે. હવે ધ બ્રોગલી બહુ મોટો વિસ્ફોટ કરી નાખે છે આખા વિજ્ઞાન જગતમાં. ધ બ્રોગલીને એવું કહે છે કોઈ કે ભાઈ આ તો સાબિત કરીને આપેલું છે મોટા મોટા વૈજ્ઞાનિકોએ, તું પણ સાબિત કરીને આપ. તો ધ બ્રોગલી કહે છે કે ઓકે, હું પણ સાબિત કરીને આપીશ કે આ સમીકરણ કે જે એકચ્યુઅલી પ્રકાશ માટેની તરંગ અને કણ પ્રકૃતિ બંને સાબિત કરે છે. આ ઇક્વેશન કે જે પ્રકાશ માટેની તરંગ અને કણ બંને પ્રકૃતિઓને સાબિત કરે છે, મેં તમને અત્યારે પણ કીધું કે પી એટલે શું? વેગમાન એટલે શું? માસ ઇન્ટુ વેલોસિટી. તો જો આ સમીકરણ પ્રકાશના બંને સ્વભાવને સાબિત કરે છે તો ધ બ્રોગલી એવું કહે છે કે હું આ સમીકરણ ઇલેક્ટ્રોન માટે પણ સાબિત કરી આપું તો, હું આ જ સમીકરણને ઇલેક્ટ્રોન માટે પણ સાબિત કરી આપું તો તમે માની જશો કે ભાઈ ઇલેક્ટ્રોનને કણ અને તરંગ બંને પ્રકૃતિ છે. આવી દલીલ કરે છે. તો વિજ્ઞાન જગતના બધા જ વૈજ્ઞાનિકો કહે છે કે હા, તું સાબિત કરી આપ, તું આ સમીકરણને ઇલેક્ટ્રોન માટે સાબિત કરી આપ તો અમે માની જઈશું ભાઈ કે ઇલેક્ટ્રોનને પણ, જેને અમે કણ માનીને ચાલીએ છીએ એને પણ તરંગ પ્રકૃતિ છે એવું અમે માની લઈશું. તું સાબિત કરીને આપી દે આ સમીકરણ ઇલેક્ટ્રોન ઉપર. માની લીધું કે ઇલેક્ટ્રોનને તરંગ પ્રકૃતિ છે, પણ તું આ જ સમીકરણ હવે ઇલેક્ટ્રોન માટે સાબિત કરીને આપ. આવી વાત કરે છે. ક્લિયર? તો ધ બ્રોગલીએ એવું કીધું કે વર્ષોથી જેને કણ પ્રકૃતિ છે, ઇલેક્ટ્રોનની કણ પ્રકૃતિ સ્વીકારી છે એને પણ તરંગ પ્રકૃતિ હોઈ શકે છે. દ્રવ્યનો પણ દ્વિસ્વભાવ હોઈ શકે છે. જો પ્રકાશનો દ્વિસ્વભાવ હોઈ શકે છે તો દ્રવ્યનો પણ દ્વિસ્વભાવ હોઈ શકે છે. આવું ધ બ્રોગલી કહે છે. અને હવે ધ બ્રોગલી ચેલેન્જ સ્વીકારે છે અને જે પ્રકાશ માટેનું સમીકરણ જે મેક્સ પ્લાન્ક અને આઇન્સ્ટાઈને, મેં તમને અત્યારે આની આગળ સાબિતી આપી આની કે મેક્સ પ્લાન્ક અને આઇન્સ્ટાઈને કઈ રીતે સાબિત કરેલું, એ જ સમીકરણ હવે ધ બ્રોગલી ઇલેક્ટ્રોન માટે સાબિત કરવા જઈ રહેલો છે. બુકમાં ડાયરેક્ટ આપી દીધેલું છે, હું તમને સાબિત કરીને આપું છું કઈ રીતે.
ડ બ્રોગલી આ જ સમીકરણને સાબિત કરીને આપશે. કોના માટે? ઇલેક્ટ્રોન માટે. ઓકે, તો હવે આપણે ઇલેક્ટ્રોનના દ્વિસ્વભાવને સાબિત કરતું આ જ સમીકરણને ઉપજાવવા જઈ રહેલા છે. ઓકે, આ પ્રકાશ માટેની વાત હતી. હવે ધ બ્રોગલી જે ઇલેક્ટ્રોન માટે સાબિત કરે છે તેની વાત કરીએ છીએ. ધ બ્રોગલી એના કેસમાં કંઈક એવું કહે છે કે બોહર જે છે, બોહરે એમ કીધેલું કે પરમાણુનું આ કેન્દ્ર છે અને પરમાણુની કેન્દ્રની આસપાસ કોઈ માન્ય કક્ષામાં ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. ઓકે, હવે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે ઇલેક્ટ્રોન ક્યારે? કે જ્યારે તેને કણ સ્વરૂપ છે ત્યારે. ઇલેક્ટ્રોનને જ્યારે કણ સ્વરૂપ છે ત્યારે. પણ ધ બ્રોગલી કહે છે કે ઇલેક્ટ્રોન કણ નથી, ઇલેક્ટ્રોન તો તરંગ સ્વરૂપે ગતિ કરે છે. ઇલેક્ટ્રોન તો વેવ ફોર્મમાં તરંગ સ્વરૂપે ગતિ કરે છે. એટલે તો કે ભાઈ બોહરે કીધેલું તે રીતે ઇલેક્ટ્રોન ગોલ 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 નથી ફરતો. ધ બ્રોગલી એવું કહે છે કે ઇલેક્ટ્રોન આ રીતે ગોલ ગોલ નથી ફરતો. જો ઇલેક્ટ્રોન આ રીતે ગોલ ગોલ ફરતો હોય તો તેના પરિઘનું મૂલ્ય કેટલું હોય? તો તેના પરિઘનું મૂલ્ય હોય 2πr જેટલું. ઓકે, પણ ધ બ્રોગલી એવું કહે છે કે ના ભાઈ, ઇલેક્ટ્રોન આવી રીતે ગોલ 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 નથી ફરતો. તો ઇલેક્ટ્રોન કઈ રીતે ફરે છે? ધ બ્રોગલી કહે છે કે ઇલેક્ટ્રોન પાર્ટિકલના સ્વરૂપમાં, કણના સ્વરૂપમાં ગોલ ગોલ નથી ફરતો, ઇલેક્ટ્રોન તરંગના સ્વરૂપમાં ગોલ 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 ફરે છે. આ રીતે ગોલ 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 ફરે છે. ઇલેક્ટ્રોન કઈ તરંગના સ્વરૂપમાં ગોલ 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 ફરે છે. ઇલેક્ટ્રોન તરંગના ફોર્મમાં ગોલ 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 ફરી રહેલો છે. ઇલેક્ટ્રોન જે છે એ કણના સ્વરૂપમાં ગોલ નથી ફરી રહેલો, ઇલેક્ટ્રોન તરંગના સ્વરૂપમાં ફરે છે. કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગે ગતિ કરી રહેલો છે, પણ તરંગના સ્વરૂપમાં, કણના સ્વરૂપમાં નહીં. તો તમે જોઈ શકો છો, આ વેવ બતાવ્યું મેં, તરંગ બતાવ્યા. ગર્ત શુંગ ગર્ત શુંગ ગર્ત શુંગ, આ રીતે ઇલેક્ટ્રોન જાય છે. ઓકે, અને ઇલેક્ટ્રોનને હવે કોઈ પણ માન્ય કક્ષામાં તેનું પરિભ્રમણ પૂરા કરવા માટે કેટલું ડિસ્ટન્સ કાપવું પડશે? તો કે આ એક ક્રેસ્ટથી બીજા ક્રેસ્ટ સુધીનું ડિસ્ટન્સ, જેને આપણે તરંગ લંબાઈ લેમડા બોલીએ. હા, તરંગ લંબાઈ લેમડા બોલીએ. અહીંયાથી અહીંયા સુધીનું અંતરને આપણે તરંગ લંબાઈ બોલીએ. ઓકે, તો હવે આવી કેટલી તરંગ લંબાઈઓ કાપી પડી એને તમે જુઓ. આ કેસમાં મેં દોર્યું છે તે કેસમાં એક તરંગ લંબાઈ, અહીંયાથી અહીંયા બીજી તરંગ લંબાઈ, અહીંયાથી અહીંયા ત્રીજી તરંગ લંબાઈ, અહીંયાથી અહીંયા ચોથી તરંગ લંબાઈ અને અહીંયાથી અહીંયા પાંચમી તરંગ લંબાઈ. 5 લેમ્બડા જેટલું ડિસ્ટન્સ તેને કાપવું પડ્યું. તો જ્યારે ઇલેક્ટ્રોન કોઈ પણ માન્ય કક્ષામાં બોહરે કીધું તે પ્રમાણે ગતિ કરતો છે તે વખતે તેને જે એકચ્યુઅલી ડિસ્ટન્સ કાપવું પડે છે, 2πr પરિઘ જેટલું જે ડિસ્ટન્સ કાપવું પડે છે, 2πr જેટલું ડિસ્ટન્સ જે કાપવું પડે છે, એ એકચ્યુઅલી જો તરંગ લંબાઈના ફોર્મમાં લખીએ તો શું લખાય? તો કે 2πr બરાબર અમુક ચોક્કસ લેમ્બડા. મેં તમને ગણીને બતાવ્યા અહીંયા, એક લેમ્બડા, બીજી લેમ્બડા, ત્રીજી લેમ્બડા, ચોથી લેમ્બડા, પાંચમી લેમ્બડા. એવી રીતે એને કહી દીધું કે ભાઈ n લેમ્બડા જેટલું એને 2πr, જો કણ સ્વરૂપમાં હોય તો 2πr જેટલું તેનું જે કંઈ પણ પરિઘ છે એ પ્રમાણે ડિસ્ટન્સ કાપવું પડે. જો તરંગ સ્વરૂપમાં હોય તો n લેમ્બડા જેટલું ડિસ્ટન્સ કાપવું પડે. ઓકે, ચાલો. બોહરે જે માન્ય કક્ષાનું સમીકરણ આપેલું, માન્ય કક્ષામાં ફરતા ઇલેક્ટ્રોનના કોણીય વેગમાન m × v × r નું સૂત્ર શું હતું? NH/2π, આવું સૂત્ર હતું. ક્લિયર? હા. હવે આ જગ્યા ઉપર જો હું કોને સૂત્ર કરતા બનાવું? તો આ જગ્યા ઉપર જો હું આ રેડિયસને સૂત્ર કરતા બનાવું, આ સૂત્રમાં અહીંયાથી જે આ રેડિયસની કિંમત છે, રેડિયસ બરાબર શું છે? અહીંયા બનાવો તો આરને સૂત્ર કરતા બનાવો તો શું છે? r બરાબર n લેમ્બડાના/2π. ઓકે, ક્લિયર? આ જગ્યા પર જો હું રેડિયસને સૂત્ર કરતા બનાવું અને આ ત્રિજ્યા એટલે કે રેડિયસની કિંમત જો અહીંયા મૂકી દઉં આરની જગ્યા પર, તો શું આવે? તો કે m × v × રેડિયસની કિંમત શું આવી? n લેમ્બડાના/2π. n લેમ્બડાના/2π ઇઝ ઇક્વલ ટુ NH/2π. NH/2π લખાશે. ઓકે, હવે સામસામેથી હું 2π કેન્સલ કરું. ઓકે, અહીંયાથી હજુ n કેન્સલ કરું. ઓકે, શું બાકી રહ્યું?
તો કે લેમડા, હવે આ એમ ઇન્ટુ વીને છેદમાં મોકલી આપું તો શું થાય? લેમડા બરાબર ખાલી બાકી રહેલો છે અહીંયા એચ ના છેદમાં એમ ઇન્ટુ વી, એમ ઇન્ટુ વી, અને એટલે જ એચના છેદમાં એમ ઇન્ટુ વી એટલે શું કહેવાય? પી. આવી ગયું સૂત્ર? ધ બ્રોગલી કહે છે, ધ બ્રોગલી કહે છે કે મેં ઇલેક્ટ્રોનના તરંગ પ્રકૃતિને ધ્યાનમાં રાખીને પણ લેમડા બરાબર એચના છેદમાં પી, લેમડા બરાબર એચના છેદમાં પી, કે જે તમે પ્રકાશ માટે કહેતા હતા કે પ્રકાશને તરંગ પ્રકૃતિ અને કણ પ્રકૃતિ બંને છે, એ જ વસ્તુ હું ઇલેક્ટ્રોન માટે પણ સાબિત કરીને આપું છું કે ભાઈ ઇલેક્ટ્રોનને પણ લેમડા એટલે તરંગ પ્રકૃતિ છે અને માસ પણ છે ઇલેક્ટ્રોનનું દળ. ઇલેક્ટ્રોનનું દળ તો છે જ 9.1 ગુણ્યા 10⁻31. તો ઇલેક્ટ્રોનને પણ કણ પ્રકૃતિ છે અને લેમડા છે એટલે તેને તરંગ પ્રકૃતિ પણ છે. તો ધ બ્રોગલી એવું કહે છે કે જેને કણ પ્રકૃતિ છે તેને તરંગ પ્રકૃતિ પણ હોઈ શકે છે. અને ફાઇનલી ધ બ્રોગલી આ સમીકરણ સાબિત કરીને આપે છે કે જે તમને બુકમાં ડાયરેક્ટલી આપી દીધેલું છે કે ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિ અને કણ પ્રકૃતિ બંને પ્રકૃતિઓ સાથે સાંકળતું સમીકરણ લેમડા બરાબર એચના છેદમાં પી, અથવા પીની વેલ્યુ મૂકો તો લેમડા બરાબર થશે એચના છેદમાં પીની વેલ્યુ મૂકો તો એમ ઇન્ટુ વી. આ સમીકરણ એવું સાબિત કરે છે કે ઇલેક્ટ્રોન કે જેનું દળ છે, હવે જેનું દળ છે તે કણ છે, ઓકે, હવે જેનું દળ છે તેની સાથે તરંગ પ્રકૃતિ પણ સંકળાયેલી છે. તો જે પદાર્થને દળ છે એટલે કે જે પદાર્થ કણ છે તે પદાર્થ તરંગ સ્વરૂપે પણ વર્તી શકે છે. આવું ધ બ્રોગલી સાબિત કરીને આપે છે. અને હવે એક નવી વાત આખા વિજ્ઞાન જગતમાં ચાલુ થાય છે અને ભલભલા મોટા મોટા ખતરનાક ફેરફારો થવાના શરૂ થાય છે કે ભાઈ હવે તો ઇલેક્ટ્રોન તરંગ થઈ ગયો. જેને વર્ષોથી જેને કણ માનવામાં આવેલો, હવે તો એની તરંગ પ્રકૃતિ સાબિત થઈ ગઈ. એટલે હવે બહુ મોટા પ્રોબ્લેમ ચાલુ થવાના. ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિ સાબિત થઈ ગઈ અને ધ બ્રોગલીને નોબેલ પ્રાઇઝ પણ મળી ગયું આ બાબત ઉપર. તો ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિ તે જ સમયગાળામાં હજુ પણ જ્યારે આ ધ બ્રોગલીનું સમીકરણ સાબિત થયું ત્યારે પણ કેટલાક વૈજ્ઞાનિકો મૂંઝવણમાં હતા ભાઈ. ત્યારે પણ કેટલાક વૈજ્ઞાનિકો મૂંઝવણમાં હતા કે ખરેખર આ ધ બ્રોગલી કહે છે ઓન પેપર, આ તો બધું એને શું છે કે ઓન પેપર સાબિત કરીને આપ્યું, એનો પ્રાયોગિક પુરાવો શું? આનો પ્રાયોગિક પુરાવો શું? આ તો બધું એને ઠીક છે કે ઓન પેપર સાબિત કરીને આપી દીધું. ઓન પેપર તો કોઈ પણ વસ્તુ કંઈ પણ લખીને આપી દે તો શું સાચું માની લેવાનું? એનો પ્રાયોગિક પુરાવો શું? તે જ સમયગાળામાં બીજા બે વૈજ્ઞાનિકો અલગ હતા જેને આની સાથે કોઈ લેવા દેવા નહોતા. એનું નામ હતું ડેવિસન અને જર્મર. તે જ સમયગાળામાં બે વૈજ્ઞાનિકો બીજા હતા, ડેવિસન અને જર્મર. તે વૈજ્ઞાનિકોએ ઇલેક્ટ્રોન માટે ડિફ્રેક્શન, પ્રાયોગિક રીતે ઇલેક્ટ્રોનનું ડિફ્રેક્શન થાય છે. ડેવિસન જર્મર એક્સપેરિમેન્ટ પ્રાયોગિક નામ છે, ફિઝિક્સમાં ભણશો 12મા ધોરણમાં. ડેવિસન અને જર્મન નામના વૈજ્ઞાનિકોએ ઇલેક્ટ્રોનનું ડિફ્રેક્શન થાય છે એટલે કે વિવર્તન થાય છે, વિવર્તન થાય છે એવું પણ પ્રાયોગિક રીતે સાબિત કરી આપ્યું તે જ સમયગાળામાં. લો એટલે ધ બ્રોગલીને ફાયદો થવાનો. હવે ડેવિસન અને જર્મન નામના વૈજ્ઞાનિકોએ ઇલેક્ટ્રોનનું ડિફ્રેક્શન થાય છે, વિવર્તન થાય છે એવું પણ પોતાના પ્રાયોગિક પરિણામો ઉપરથી સાબિત કરીને આપી દીધું કે ઇલેક્ટ્રોન એ વિવર્તનની ઘટના દર્શાવી રહેલો છે. આ ડેવિસન જર્મન એક્સપેરિમેન્ટ તમે ફિઝિક્સમાં ધોરણ 12માં શીખશો. તો ડેવિસન અને જર્મન નામના વૈજ્ઞાનિકોએ ઇલેક્ટ્રોનનું વિવર્તન થઈ રહેલું છે એવું પ્રાયોગિક રીતે સાબિત કરીને આપી દીધું. હવે વિવર્તન તો કોનું થાય? તો કે વ્યતિકરણ અને વિવર્તન હંમેશા કોણ દર્શાવે? કે જે તરંગ હોય ને તરંગ, તેનું જ વિવર્તન થાય. આગળ વાત કરેલી. ડિફ્રેક્શન હંમેશા કોનું થાય? તો કે જે પોતે તરંગ પ્રકૃતિ ધરાવતો હોય તેનું જ વિવર્તન શક્ય છે. તો જો ઇલેક્ટ્રોનનું વિવર્તન થયું આ પ્રયોગ ઉપર, જો ઇલેક્ટ્રોનનું વિવર્તન થયું તેટલે પણ સાબિત થયું કે હવે તો પ્રાયોગિક રીતે પણ પુરાવો આવી ગયો. કે ભાઈ ઇલેક્ટ્રોનને તરંગ પ્રકૃતિ હોવી જોઈએ. તો જેથી હવે ધ બ્રોગલીનો થિયરમ ફાઇનલી સ્વીકારાયો વિજ્ઞાન જગતમાં અને હવે એવું સાબિત થયું કે ભાઈ ઇલેક્ટ્રોનને પણ બંને નેચર છે. ઇલેક્ટ્રોનની કણ પ્રકૃતિ તો હતી જ, કેમ કે તેનું માસ છે, તેનું દળ છે,
પણ તે તરંગ પ્રકૃતિ પણ ધરાવે છે. હવે ફાઇનલી સાબિત થઈ ગયું વિજ્ઞાન જગતમાં કે ઇલેક્ટ્રોનને તરંગ પ્રકૃતિ પણ છે. અને ઇલેક્ટ્રોનની આ જ તરંગ પ્રકૃતિનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપની રચનામાં થાય છે. ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપ જે સાદું સૂક્ષ્મદર્શક યંત્ર છે ને, ધ્યાન આપો અહીંયા, સિમ્પલ માઇક્રોસ્કોપ જોયું છે, સાદું સૂક્ષ્મદર્શક યંત્ર, સાદું સૂક્ષ્મદર્શક યંત્ર. તમારી સિમ્પલ સાયન્સની લેબમાં કદાચ 10મા ધોરણ સુધીમાં જોયું હોય માઇક્રોસ્કોપ, સિમ્પલ માઇક્રોસ્કોપ, સાદું સૂક્ષ્મદર્શક યંત્ર. આ સાદું સૂક્ષ્મદર્શક યંત્ર એકચ્યુઅલી કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે? તો કે સાદું સૂક્ષ્મદર્શક યંત્ર પ્રકાશના તરંગ પ્રકૃતિને ધ્યાનમાં લઈને એની રચના થયેલી છે. સાદા સૂક્ષ્મદર્શક યંત્રની રચના પ્રકાશની તરંગ પ્રકૃતિને આભારી છે. જે સાદું સૂક્ષ્મદર્શક યંત્ર છે એ પોતાનું કામ પ્રકાશની તરંગ પ્રકૃતિને ધ્યાનમાં લઈને કરે છે. સાદું, સિમ્પલ. બટ હવે જ્યારે ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિ સાબિત થઈ ચૂકી ત્યારે વૈજ્ઞાનિકોએ ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપ, સૂક્ષ્મદર્શક યંત્ર, ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપની રચના કરી. માઇક્રોસ્કોપ એટલે સૂક્ષ્મદર્શક યંત્ર. તો ઇલેક્ટ્રોનને આધાર રાખીને માઇક્રોસ્કોપની રચના કરી અને જેમાં હવે ઇલેક્ટ્રોનના તરંગ પ્રકૃતિનો ઉપયોગ થયો. તો આ બે તમારા શોર્ટ ક્વેશ્ચન પણ છે બુકમાં બતાવી દો. બુકમાં તમે જોશો પેજ નંબર 46 ઉપર આ દ બ્રોગલીનો ફોટો છે કોષ્ટકમાં અને એની નીચેના પેરેગ્રાફમાં પેજ નંબર 46 ઉપર બુકમાં અંડરલાઇન કરી દેવાની કે ભાઈ સાદા સૂક્ષ્મદર્શક યંત્રની જે રચના છે, એનું જે કામ છે, સૂક્ષ્મદર્શક યંત્ર શું કામ કરે? નાની વસ્તુને મોટી ઝૂમ કરીને બતાવે. એકદમ નાનામાં નાની વસ્તુને ઝૂમ કરીને આપણે જોઈ શકીએ. બરાબર, ક્લિયર? તો સાદા સૂક્ષ્મદર્શક યંત્રની જે રચના હતી તે કયા સિદ્ધાંત ઉપર, કયા પ્રિન્સિપલ ઉપર કામ કરતી હતી? તો કે ભાઈ પ્રકાશની તરંગ પ્રકૃતિ પર કામ કરતી હતી. પણ જ્યારે ફાઇનલી દ બ્રોગલીએ ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિ પણ સાબિત કરી ચૂકેલી છે ત્યારે ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપની રચના પણ શક્ય બની. અને આ ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપ એ ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિ ઉપર કામ કરે છે. 2 MCQ છે તમારા, 2 MCQ છે. પેજ નંબર 46 દ બ્રોગલીનો ફોટો છે ને એના નીચે જ બિલકુલ છે, અંડરલાઇન કરજો. અને બીજો એક છે કે ભાઈ આ સાદા સૂક્ષ્મદર્શક યંત્ર કરતાં ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપ 150 લાખ ગણું વધારે મેગ્નિફિકેશન દર્શાવે છે. તેનો પાવર સાદા સૂક્ષ્મદર્શક યંત્ર કરતાં 150 લાખ ગણો વધારે છે. MCQ. સાદા સૂક્ષ્મદર્શક યંત્ર કે જે પ્રકાશના તરંગ પ્રકૃતિ ઉપર કાર્ય કરે છે એના કરતાં વધારે પાવરફુલ ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપ કે જે ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિ ઉપર કામ કરે છે તેની રચના કરવામાં આવી. અને સાદા સૂક્ષ્મદર્શક યંત્ર કરતાં ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપ કેટલા ગણું વધારે પાવરફુલ છે? 150 લાખ ગણું વધારે પાવરફુલ છે. નોટ બનાવતા હોય તો નોટ બનાવતા જાઓ અને સાથે સાથે ચોપડીમાં બી અંડરલાઇન કરી દો. દેખાય છે બરાબર બોર્ડ ઉપર? ઓકે, જોઈ લઈએ. કમ્પ્લીટ. ચાલો તો લખી લો. ઓકે, તો દ બ્રોગલીએ સાબિત કરીને આપ્યું કે ભાઈ ઇલેક્ટ્રોનને પણ તરંગ પ્રકૃતિ હોઈ શકે છે. જો પ્રકાશને કે જેને તમે આદિકાળથી સૌથી પહેલાં કણ સ્વીકારતા હતા, પછી તેને તરંગ સ્વીકારવાનું ચાલુ કર્યું, પાછું તેને કણ સ્વીકારવાનું ચાલુ કર્યું, તો ફાઇનલી જો પ્રકાશ કે જેને તમે તરંગ સ્વીકારતા હતા, જો તેને તમે કણ પ્રકૃતિ છે એવું બોલી શકતા હોવ તો હું એવું કહું છું કે ભાઈ ઇલેક્ટ્રોન કે જેને તમે વર્ષોથી કણ સ્વીકારતા હતા તેને તરંગ પ્રકૃતિ છે. અને ફાઇનલી તેને સાબિત પણ કરીને આપ્યું. અને ડેવિસન જર્મનનો ડિફ્રેક્શનનો એક્સપેરિમેન્ટ પણ એવું સાબિત કરે છે કે ઇલેક્ટ્રોન વિવર્તન દર્શાવે છે, એનો અર્થ કે તેને તરંગ પ્રકૃતિ ચોક્કસ હોવી જોઈએ. તો ફાઇનલી આ સમીકરણ છે.
ફાઇનલી આ એક સમીકરણ તમને મળે છે કે જે ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિ અને ઇલેક્ટ્રોનની કણ પ્રકૃતિ બંને સાથે સંકળાયેલું છે. દ બ્રોગલીનું સમીકરણ તમારે દાખલા માટે યાદ રાખવાનું છે હવેથી કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h ડિવાઇડેડ બાય p ઇઝ ઇક્વલ ટુ h ડિવાઇડેડ બાય mv. હવે આ સમીકરણ બંને માટે એપ્લિકેબલ થશે. આ સમીકરણ ઇલેક્ટ્રોન માટે પણ માન્ય છે અને આ જ સમીકરણ પ્રકાશ એટલે કે પ્રકાશના કણને આપણે જે ફોટોન બોલીએ છીએ એના માટે પણ એપ્લિકેબલ છે. બંનેને ડ્યુઅલ નેચર છે. ઇલેક્ટ્રોનને પણ ડ્યુઅલ નેચર છે, તરંગ સ્વભાવ અને કણ સ્વભાવ. પ્રકાશનો ડ્યુઅલ નેચર તો સાબિત કરી જ ચૂકેલા છે, કણ સ્વભાવ અને તરંગ સ્વભાવ. તો આ સમીકરણ બંને માટે એપ્લિકેબલ છે. પણ પ્રકાશ એટલે કે ફોટોન માટે આ સમીકરણ કોને ઉપજાવેલું? મેક્સ પ્લાન્ક અને આઇન્સ્ટાઈને. જ્યારે ઇલેક્ટ્રોન માટે આ સમીકરણ કોને ઉપજાવ્યું? તો કે દ બ્રોગલીએ. ઇલેક્ટ્રોન માટેનું આ જ સમીકરણ કોને સાબિત કરી આપ્યું? દ બ્રોગલીએ. અને પ્રકાશ માટેનું આ સમીકરણ કોણ આપીને ગયેલું? મેક્સ પ્લાન્ક અને આઇન્સ્ટાઈન, જેની વાત બુકમાં નથી કરી. બુકમાં ખાલી ઇલેક્ટ્રોન માટે જ આ સમીકરણ છે એવું કીધેલું છે, પણ આ સમીકરણ પ્રકાશ માટે પણ માન્ય છે. આઇન્સ્ટાઈન અને મેક્સ પ્લાન્ક બહુ વર્ષો પહેલાં આપીને જ ગયેલા. ઓકે, ચાલો લખી લો તો. ચાલો હવે થોડાક આ ઇક્વેશનના થોડાક બીજા સાદુરૂપ આપી દો. તો તમારે યાદ રાખવાનું છે કે ભાઈ ગતિ ઉર્જા પછી એ ફોટોનની ગતિ ઉર્જા હોય કે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા હોય. ગતિ ઉર્જાને આપણે બોલતા હતા કાઇનેટિક એનર્જી. ગતિ ઉર્જા એટલે શું? તો કે 1/2 mv². તો તમારે એક સૂત્ર યાદ રાખવાનું છે કે P ઇઝ ઇક્વલ ટુ કાઇનેટિક એનર્જીનું એક સૂત્ર આપી દઉં છું. કાઇનેટિક એનર્જી બરાબર કેવી રીતે સંકળાયેલી છે મોમેન્ટમ સાથે? તો કે કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ p² ડિવાઇડેડ બાય 2m. આ એક સૂત્ર યાદ રાખજો. કાઇનેટિક એનર્જી બરાબર p² ડિવાઇડેડ બાય 2m. કઈ રીતે આવ્યું? તો કે ભાઈ p એટલે શું? p એટલે m ઇન્ટુ v. ઓકે, હા, p ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ v. વેગમાન એટલે માસ અને વેલોસિટીનો ગુણાકાર. ઓકે, કાઇનેટિક એનર્જી એટલે શું? તો કે 1/2 mv². હવે જો અહીંયા આ સૂત્રમાં હું v ને સૂત્ર કરતા બનાવું તો શું લખાય? તો કે p ડિવાઇડેડ બાય m લખાય. આ જ vની વેલ્યુ જો અહીંયા મૂકી દઉં તો શું આવે? તો કે 1/2 m vની વેલ્યુ સ્ક્વેર છે એટલે p/m નો સ્ક્વેર થશે. મેં vની વેલ્યુ અહીંયા મૂકી દીધી તો શું થયું? અહીંયા 1/2 m ઇન્ટુ p²/m² આવું થયું. ઉપર પણ m, નીચે પણ m નો સ્ક્વેર, એક m કેન્સલ કરી દઈએ. શું બાકી રહે ફાઇનલી? તો p²/2 ઇન્ટુ m. કોના બરાબર? કાઇનેટિક એનર્જી બરાબર, ગતિ ઉર્જા બરાબર. યાદ રાખો, મેં ડાયરેક્ટ લખી આપ્યું તમને અહીંયા પહેલાં કે કાઇનેટિક એનર્જી બરાબર p²/2m. આ એની સાબિતી છે કઈ રીતે આવ્યું તે. તો તમારે એક તો આ ઇક્વેશન યાદ રાખવાનું છે. બીજું તમારે ગતિ ઉર્જા તો ખબર જ છે, આગળ બી આવી ગયું છે. બીજું તમારે કાઇનેટિક એનર્જીને મોમેન્ટમ એટલે કે વેગમાન સાથે સાંકળતું એક આ સૂત્ર યાદ રાખવાનું છે કે કાઇનેટિક એનર્જી બરાબર p²/2m. ઓકે, લખી લો. ચલો લખી લો તો આટલા ઇક્વેશન. તો અહીંથી દ બ્રોગલી એક નવો ચીલો ચાલુ કરે છે. ઇલેક્ટ્રોનને પણ તરંગ પ્રકૃતિ છે એટલે હવે બોહર ફસાવાનો છે. કેમ કે બોહરે પોતાનો આખો પરમાણુ નમૂનો ઇલેક્ટ્રોનને માત્ર ને માત્ર કેવી પ્રકૃતિ છે? કણ પ્રકૃતિ છે એવું માનીને, એવું માનીને જ ચાલેલો હતો બોર કે ભાઈ ઇલેક્ટ્રોનને તો કણ પ્રકૃતિ છે
અને એને કણ પ્રકૃતિને રિલેટેડ જેટલા પણ સમીકરણ આપ્યા એ બધા જ હવે ફેલ થવા જવાના છે, કેમ કે હવે તો ઇલેક્ટ્રોનની પ્રકૃતિ જ બદલાઈ ગઈ. ઇલેક્ટ્રોનની પ્રકૃતિ કણ તો છે જ, પણ સાથે સાથે હવે તેને વેવ નેચર પણ છે, તેની તરંગ પ્રકૃતિ પણ અસ્તિત્વ આવવાની છે. તો સૌથી પહેલાં બોહરનો પરમાણુ નમૂનો જે ફેલ થવાનો છે, આપણે પાછળથી એની જ્યારે ખામીઓની વાત કરીશું તેમાં સૌથી પહેલો પોઈન્ટ આ જ આવી જશે કે ઇલેક્ટ્રોનને તરંગ પ્રકૃતિ સાબિત થઈ ચૂકી, જેથી બોહરનો પરમાણુ નમૂનો હવે ફેલ થવાનો છે. મુખ્ય બે રીઝન હતા. પહેલું રીઝન મેં તમને વાત કરી દીધી. પહેલું રીઝન છે દ્રવ્યનો દ્વિસ્વભાવ. હવે દ્રવ્યનો દ્વિસ્વભાવ એટલે એકચ્યુઅલી કેવા દ્રવ્યોની વાત ચાલે છે? અહીં આપણે એવા દ્રવ્યોની વાત કરીએ છીએ કે જેનું દળ અતિ સૂક્ષ્મ છે. અતિ સૂક્ષ્મ દળ ધરાવતા દ્રવ્યો લાઈક ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનનું દળ આ લખાઈ ગયું? ઓકે. ઇલેક્ટ્રોનનું દળ અતિ સૂક્ષ્મ છે. હવે તમને એમ પ્રશ્ન થાય કે ભાઈ જે વસ્તુને દળ છે, જેમ કે ઇલેક્ટ્રોનને દળ છે, ઇલેક્ટ્રોનને માસ છે. માસ એટલે કે દળ છે. તો જો ઇલેક્ટ્રોનને દળ છે તો એમ માનતા હતા કે ભાઈ તે કણ છે. પાછળથી આપણે એવું પણ બોલીએ છીએ કે ઇલેક્ટ્રોન જે છે એ તરંગ પણ છે. તો શું એવું પોસિબલ છે કે કોઈ પણ વસ્તુ કે જે દળ ધરાવે છે તે કણ તો હોઈ જ શકે છે, પણ કોઈ પણ વસ્તુ કે જે દળ ધરાવે છે તે તરંગ પણ હોઈ શકે છે? જેમ કે આ ડસ્ટરને દળ છે એટલે શું બોલીશ આને હું કે આ ડસ્ટર જે છે તે એક પાર્ટિકલના ફોર્મમાં છે, આ એક કણ સ્વરૂપ છે, આ એક પદાર્થના ફોર્મમાં છે, આ એક કણના ફોર્મમાં છે. ઓકે. આ ડસ્ટરને હું થ્રો કરીશ તો ડસ્ટર કેવું જશે? એકદમ સીધું જશે, પાર્ટિકલના સ્વરૂપમાં જશે. ઓકે. હા. તો આ ડસ્ટરને તરંગ સ્વરૂપ હોઈ શકે છે? આમ જાય, ડસ્ટરને આમ મારું તો આ ડસ્ટર આમ જાય? ના જાય. તો કેમ આવું? જો ઇલેક્ટ્રોનને દળ હતું તો તે કણ પણ છે અને તરંગ પણ છે, તો આ ડસ્ટરને પણ દળ છે, તો આ ડસ્ટર કેમ તરંગ સ્વરૂપ નથી? ડસ્ટરનું કેમ એને કણ સ્વરૂપ જ છે? હા. તો જે કોઈ પણ એવો પદાર્થ કે જેને દળ છે અને તે તરંગ પ્રકૃતિ ધરાવે છે, તો તેનું જે દળ છે ને, એ અતિ સૂક્ષ્મ હોવું જોઈએ. તો જ તે પદાર્થ કે જે પોતે કણ છે તે તરંગ પ્રકૃતિ ધરાવી શકે છે. જો તેનું દળ અતિ સૂક્ષ્મ હોય તો આ ડસ્ટર માત્ર ને માત્ર કણ પ્રકૃતિ જ ધરાવે છે, આ તરંગ પ્રકૃતિ ધરાવી શકતો નથી, કેમ કે એનું દળ છે ઇલેક્ટ્રોનની કમ્પેરમાં કંઈ કેટલા કરોડો ગણું વધારે છે આનું દળ. ઇલેક્ટ્રોનનું દળ તો કેટલું? ઇલેક્ટ્રોનનું દળ કેટલું? 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. 10⁻31 કિલોગ્રામ. 9.1 લખો ને છેદમાં 1 2 3 4 5 6 આવા 31 મીંડા કરો. એટલું સૂક્ષ્મ દળ છે ઇલેક્ટ્રોનનું. દળ એટલું સૂક્ષ્મ છે. ખ્યાલ આવે છે? આ જે ડસ્ટર છે એ ડસ્ટરનું દળ તો ઇલેક્ટ્રોન કરતાં કેટલું ઘણું વધારે છે. અરે ડસ્ટરની ક્યાં વાત કરો, ચોકની ક્યાં વાત કરો? આ ચોકની એક બારીક રજકણ, એ પણ સમજો કે માઇક્રોગ્રામ જે છે, માઇક્રોગ્રામ, મિલીગ્રામ, નેનોગ્રામ, આ બધા જ એકમો જે કંઈ પણ છે તે ઇલેક્ટ્રોનની કમ્પેરમાં ઘણા જ મોટા કહેવાય. ઇલેક્ટ્રોન તો 10⁻31 kg છે. તો જે કોઈ પણ પદાર્થ કે જેનું દળ છે તે કણ છે અને તે તરંગ પ્રકૃતિ પણ ધરાવી શકે છે, પણ ક્યારે? કે જ્યારે તેનું દળ અતિ સૂક્ષ્મ હોય, માઇક્રોસ્કોપિક ઓબ્જેક્ટ હોય. તે માઇક્રોસ્કોપિક ઓબ્જેક્ટ જે નરી આંખે જોઈ બી ના શકાય તેવા માઇક્રોસ્કોપિક ઓબ્જેક્ટ માટે જ આ વસ્તુ વેલિડ છે. ધ બ્રોગલી એવું પણ કહે છે કે વજનમાં હેવી વસ્તુઓ માટે મારો નિયમ ના વાપરી શકાય. જે વસ્તુઓને દળ છે, એટલીસ્ટ જે વસ્તુને તમે નજરથી જોઈ શકો છો, એટલે તેનું દળ કંઈક ને કંઈક તો હશે. તો એવી વજનમાં જે વસ્તુ ભારે છે તેને પાછો મારો સિદ્ધાંત નહીં લગાવતા. ઓકે. અતિ સૂક્ષ્મ કણો માટે જ મારો સિદ્ધાંત વેલિડ છે કે અતિ સૂક્ષ્મ કણ કે જેનું દળ ખૂબ ઓછું છે તેવા જ કણ અને તરંગ એ બંને પ્રકારની પ્રકૃતિ ધરાવી શકે છે. તો ધ બ્રોગલીની થિયરી
અતિ સૂક્ષ્મ કણો માટે જ વેલિડ છે, વજનમાં હેવી પદાર્થો હોય તેના માટે આ થિયરી પાછી વેલિડ નથી. તો ઇલેક્ટ્રોન માટે વેલિડ છે, ઇલેક્ટ્રોન માટે વેલિડ છે, પ્રોટોન માટે વેલિડ છે, ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે, આ બધા અતિ સૂક્ષ્મ કણો માટે આ થિયરી વેલિડ છે. પેજ નંબર 46 ઉપર આની આખી વાત થયેલી છે અને લાસ્ટ પેરેગ્રાફમાં આ જ વાત કરેલી છે. થિયરીના લાસ્ટ પેરેગ્રાફમાં કે વજનમાં અતિ સૂક્ષ્મ હોય તેવા જ કણો માટે ધ બ્રોગલી એવું જે કહે છે કે તરંગ પ્રકૃતિ હોઈ શકે તે વેલિડ છે, માઇક્રોસ્કોપિક ઓબ્જેક્ટ માટે વેલિડ છે, મેક્રોસ્કોપિક ઓબ્જેક્ટ માટે વેલિડ નથી. વજનમાં હેવી પદાર્થો માટે આ વસ્તુ યોગ્ય નથી. ઓકે, તો અહીં આપણે ધ બ્રોગલીની થિયરી પૂરી કરીએ છીએ. આગળ જતા દાખલા માટે તમારે એક આ સૂત્ર ખાસ યાદ રાખવાનું છે કે જેનો ઉપયોગ હવે આપણે દાખલામાં કરીશું. ઓકે, લખી લીધું હશે. મેં તમને વચ્ચે જે શોર્ટ ક્વેશ્ચન કીધા પેલા સૂક્ષ્મદર્શક યંત્રવાળા એ પણ બુકમાં અંડરલાઇન કરી દીધી હશે, એ પણ લખી દીધા હશે. મેં તમને ડેરિવેશન બતાવ્યા ભાઈ, કેમ કે મારી આદત છે કે હું છે ને વહી જાઉં છું ભાવનાઓમાં, બરાબર છે. બુકની અંદર ડાયરેક્ટ જ સૂત્ર આપેલું છે, તમે ડાયરેક્ટ જ યાદ રાખો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, પણ મારે તમને શું છે કે ઇતિહાસ કહેવો પડે કે એકચ્યુઅલી શું થયેલું, બરાબર. બાકી તમારે એની તારવણીમાં પણ જવાની જરૂર નથી. આ સૂત્ર ડાયરેક્ટલી આવે છે, લેમ્બડા બરાબર એચના છેદમાં મોમેન્ટમ, પી વેગમાન, પી એટલે વેગમાન, એચ એટલે તો ખબર જ છે હવે પ્લાન્કનો અચળાંક. ચલો મળીએ નેક્સ્ટ ટાઈમ. થોડાક દાખલાની પ્રેક્ટિસ કરીશું. હવે ધ બ્રોગલી પર આધારિત દાખલા, જો આ જ ચાલશે સિક્વન્સ આપણી, પહેલાં થિયરી ચાલશે અને પછી એ થિયરીને આધારિત રિલેટેડ દાખલા ચાલશે. ઓકે, તો આજે આ ધ બ્રોગલીવાળી થિયરી પતે છે. નેક્સ્ટ વિડીયો આપણો આ જ થિયરી પર આધારિત દાખલાઓનો હશે. બોહરનો પરમાણુ નમૂનો ફેલ થાય છે એના પાછળના જે બે કારણો હતા, એક તો દ્રવ્યનો પણ દ્વિસ્વભાવ અસ્તિત્વમાં આવ્યો, તે પતી ગયું. આ દ્રવ્ય એટલે કે પાર્ટિકલ, પાર્ટિકલ એટલે કે ઇલેક્ટ્રોન, કે જેને કણ માનવામાં આવેલો તેને તરંગ સ્વભાવ છે એવું પણ સાબિત થઈ ગયું. તો આ પહેલું કારણ આ હતું. અને બીજું કારણ હવે આપણે જે શીખવાનું છે એ છે અનિશ્ચિતતાનો સિદ્ધાંત, હાઇઝનબર્ગ. હવે ધીમે ધીમે આપણે જઈ રહેલા છે પરમાણુના ક્વોન્ટમ નમૂના તરફ, પરમાણુના ક્વોન્ટમ નમૂના તરફ. બોહરનો પરમાણુ નમૂનો ફેલ થયો, હવે આપણે ફાઇનલી જઈશું કે જેને હવે આપણે આજની તારીખે પણ સાચા માનીએ છીએ. હવે આના પછી કોઈ નવો પરમાણુ નમૂનો નહીં આવે. હવે છેલ્લો હવે જે આવે તે કયો? ક્વોન્ટમ યાંત્રિક નમૂનો. પણ એના પર જતાં પહેલાં બોહરના પરમાણુ નમૂનો કેમ ફેલ થયો અને એ કેમ ફેલ થયો તે જ આપણને ક્વોન્ટમ નમૂના તરફ દોરી જશે. જે પાછળના બે રીઝન હતા, દ્રવ્યનો દ્વિસ્વભાવ અને અનિશ્ચિતતાનો સિદ્ધાંત જે હાઇઝનબર્ગે આપેલો. જે પૈકી એક આ પતી ગયું, દ્રવ્યનો દ્વિસ્વભાવ, જે ધ બ્રોગલી સાબિત કરી ચૂકેલો છે. હવે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત ઉપર જઈશું અને પછી આપણે બોહરના પરમાણુ નમૂનાની ખામીઓ અને લાસ્ટમાં ક્વોન્ટમ યાંત્રિક નમૂનો, એટલે ચેપ્ટર પૂરું. નેક્સ્ટ વિડીયો આપણો દાખલાનો રહેશે. મળીએ.